નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન હતો કે અમારી જે ખેતીની જમીન છે તેની અંદર માત્ર સોગંદનામાના આધારે અમે સાતબારની અંદર નામ ચડાવી શકીએ ખરા? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની મિલકત ધરાવો છો, તેની અંદર જમીન પણ આવી ગઈ, મકાન પણ આવી ગયું, પ્લોટ, દુકાન, ઓફિસ, આ બધી તમારી પ્રોપર્ટી છે. તો આ જે પ્રોપર્ટી છે એની વેલ્યુ કેટલી છે તેના આધારે નિશ્ચિત થાય છે કે તમારે કઈ પદ્ધતિ દ્વારા તમારું જે નામ છે એને તમારે એ પ્રોપર્ટીની અંદર દાખલ કરવું જોઈએ. તો સામાન્ય રીતે જો આપણે જોવા જઈએ તો દર્શક મિત્રો, જે પણ મિલકતની વેલ્યુ એટલે કે કિંમત ₹100નું હોય અથવા એનાથી વધુનું હોય, તો એવી જે પણ મિલકત છે એ મિલકતને તમે માત્ર સોગંદનામાના આધારે તમારું નામ ચડાવી શકો નહીં. ફરીથી સમજાવું કે જે વસ્તુ છે એની કિંમત, જે મિલકત છે એની કિંમત ઓછામાં ઓછી ₹100ની વેલ્યુની હોય અથવા એનાથી વધુની હોય, તો એવી જેટલી પણ મિલકત છે એ મિલકતને અંદર તમારું નામ દાખલ કરવા માટે તમારે તેને જે તે સોગંદનામું તો કરાવવાનું જ છે, પરંતુ સોગંદનામાના આધારે એની નોટરી કરાવીને રજીસ્ટર કરાવવું જ પડે. તો જ તે મિલકતની અંદર તમારું નામ દાખલ થઈ શકે. એટલે જે પ્રશ્ન છે કે માત્ર સોગંદનામાના આધારે મારું નામ દાખલ થઈ શકે, તો દર્શક મિત્રો ના. કારણ કે જે પણ મિલકત છે તેની અંદર માત્ર તમે સોગંદનામાના આધારે જો તમારું નામ તેની અંદર ચડતું હોય, તો દર્શક મિત્રો તેની અંદર ખર્ચો પણ ઓછો આવે અને એની વેલ્યુ પણ એટલી બધી ન રહે. ધારો કે જો તમે કોઈ પણ પ્રકારનો પ્લોટ લીધો છે, એને વારો કે એને વગરનો, તો એ પ્લોટને તમારે જ્યારે રજીસ્ટર કરાવો છો ત્યારે એનું રજીસ્ટરનું જે ખર્ચ છે, જે પ્રક્રિયા છે, એ લીગલી પ્રક્રિયા કહેવાય. અને એ પ્રક્રિયા દ્વારા તમારું જે નામ ચડે છે, તો જે પ્રક્રિયા જેટલી મુશ્કેલ છે એટલું જ એની વેલ્યુએશન પણ વધારે છે. દર્શક મિત્રો, ધારો કે કોઈ પણ પ્લોટ છે, પ્લોટની અંદર તમારું નામ દાખલ થઈ ગયું, તે જે પ્રોપર્ટી છે એની વેલ્યુ તો છે જ, સાથે તમારું નામ એની સાથે જોડાયેલું છે. તમે એ પ્લોટના માલિકી તરીકે તમારું જે વેલ્યુ છે કે આ વ્યક્તિ પાસે આટલા લાખનો કે આટલા હજારનો જે તે પ્લોટ છે, એ રીતનું તમારું જે રજિસ્ટર, જે ઓફિસ છે ત્યાં રજિસ્ટર્ડ થયેલું હોય, તો એવી મિલકત તમે ધારણ કરતા સાબિત થાવ છો. ખાલી તમારું સોગંદનામું હોય તો એની ઉપર તમે એટલી બધી વેલ્યુએશન હોતી નથી. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો છો ત્યારે એ મિલકતનું તમારા જે તે એનું ઓરિજિનલ એની અંદર તમારે લીગલી એનો એક હક તમારે જોઈતો હોય, તો કોઈ પણ વસ્તુનો જે તમે નોટિસ કરો કે જે તમારી વસ્તુ છે, વસ્તુના આધારે તમારે એ જે દસ્તાવેજ છે એ કરવો જ પડે. એટલે જ્યારે તમારી જો ખેતીની જમીનની અંદર તમે વારસાઈ હક કમી કરો કે વારસાઈ તમે દાખલ કરો, તેની અંદર પણ પ્રક્રિયા તો છે જ કે તમારે જે તે રજિસ્ટ્રાર ઓફિસ હોય, જે મામલતદાર ઓફિસ છે, ત્યાં આગળ તમારે એની કાચી ને પાકી 2 પ્રકારની જે નોંધ હોય છે એ નોંધ તમારે પડાવવી પડે. અથવા જો તમે ઘણીવાર કોઈ પણ પ્રકારની મિલકત સિટી શહેરની અંદર લીધી હોય, તો તે જે તે સિટી સર્વે હોય ત્યાં આગળ તમારે નોંધણી કરાવવી પડે. એટલે મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જે તમારી પ્રોપર્ટી છે, જે તમે ખરીદનાર વેચનાર છો, એ 2 વચ્ચેના જે પણ તમે અવેજ આપીને, એટલે કે જે પૈસા, જે કિંમત છે એ ચૂકવીને વસ્તુ તમે પોતાની કરવા ઈચ્છો છો, તો એવી વસ્તુને તમે માત્ર સોગંદનામાના આધારે નામ દાખલ ન કરી શકો. તેની જે કાયદાકીય રીતે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના આધારે તમે તમારું નામ દાખલ કરીને અને રજિસ્ટ્રાર સમક્ષ તમારું જે તે ઓરિજિનલ જે પુરાવા છે એ રજૂ કરીને તમે એ જે મિલકત છે એ મિલકતના તમે માલિક ગણાવ છો. દર્શક મિત્રો, જે ભૌતિક સંપત્તિ છે કે જેને આપણે એક જગ્યાએથી ખસેડી શકીએ છીએ, તેવી મિલકત હોય તો તમે એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને તમે ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી જઈ શકતા હો,
તો પછી એને તમે અલગથી તમારો માલિકી હક છે એ રીતના તમે એની અંદર ખાલી માત્ર સોગંદનામાના આધારે ચાલો લખી શકો. પરંતુ આ કાયદાકીય રીતે જેવી મિલકત છે કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી, તો એવી જે પણ મિલકત છે એ મિલકતને દર્શક મિત્રો તમારે એની અંદર તમારા માલિકી હક દર્શાવવો છે. તો એના માટે તો તમારે લીગલી પ્રોસેસ દ્વારા એની અંદર જે તમારું રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર તમારો માલિકી હક તરીકે જે પણ તમારો ફેરફાર થયો હોય એ હોવું એ ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે જે પ્રશ્ન હતો કે માત્ર સોગંદનામાના આધારે મારો જે માલિકી તરીકેનો હક છે એવું મિલકતની અંદર દાખલ કરી શકું, તો દર્શક મિત્રો ના, જે પણ તમારી લીગલી પ્રક્રિયા છે એની અંદર સોગંદનામું તો આવે જ છે, પણ માત્ર સોગંદનામું કરવાથી નથી તમારો માલિકી હક મળી જતો. એને તમારે રજીસ્ટર કરાવવો પડે અને ત્યારબાદ તેની અંદર જે તે નોંધ પડે અને ત્યાર પછી તમારે એની અંદર તમારો માલિકી હક તમને પ્રાપ્ત થાય છે. અને આ પ્રક્રિયા જટિલ એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિ રસ્તે ચાલતા પણ એ જો સોગંદનામાના આધારે જ મિલકત એકબીજાની મેં ટ્રાન્સફર થઈ જતી હોત તો રસ્તામાં જતા વ્યક્તિ પણ એ ગમે ત્યારે કરી શકે, કારણ કે માત્ર સોગંદનામું તો છે. એટલા માટે આ જે જટિલ પ્રક્રિયા છે તેના આધારે તમને તમારો અધિકાર છે કોઈ છીનવી ના લે એ માટે કાયદાકીય રીતે આ બધા જ નિયમો ઘડવામાં આવ્યા, જેના આધારે આ એક પ્રક્રિયા છે કે તમારો જે પણ મિલકત ટ્રાન્સફર થાય ત્યારે તમારે તેની અંદર વેચાણ દસ્તાવેજ કરાવવો પડે, એની અંદર તમારે વેચાણ નોંધ કરાવવી પડે, અથવા એની અંદર તમારે જે તે હક કમી છે, જો ખેતીની જમીન હોય તો હક કમી કરાવવા માટે પણ તમારે એનો જે તે પ્રક્રિયા કરવી પડે. એટલે મિલકતને લઈને કોઈ પણ પ્રકારનો હક દાખલ કરો છો કે કમી કરો છો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે જે તે લીગલી કાર્યવાહી છે, એટલે કે જે સબ રજિસ્ટ્રાર હોય છે ત્યાં આગળ તમારી જે તે નોંધ પડતી હોય છે, ત્યારબાદ જ તમારો હક દાખલ થાય છે અથવા હક કમી થાય છે. તો દર્શક મિત્રો, આ જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.